નંબર 2 માં આપણો થર્ડ લેક્ચરની અંદર આજનો આપણો ટોપિક છે લંબાઈનું માપન. હવે લંબાઈનું માપન અત્યાર સુધી તમે લોકો ભણી ગયા છો. લગભગ આપણે સ્કેલનો એનો ઉપયોગ કરીએ છીએ કોઈ બી લંબાઈને એનું માપવા માટે. તો આ લંબાઈના માપન માટેની બે રીત છે. એક છે પ્રત્યક્ષ રીત અને બીજી છે પરોક્ષ રીત. તો પ્રત્યક્ષ રીત એટલે શું? પ્રત્યક્ષ રીત જે છે એના ઉદાહરણ તરીકે શું આવશે? તો પ્રત્યક્ષ રીતની અંદર એક તો આ છે તમારી જે સ્કેલ છે, મીટર પટ્ટી છે, બરાબર, એ જે છે એ આપણે એને પ્રત્યક્ષ રીત કહી શકાય. કોઈ બી લંબાઈ કે જેને આપણે માપી શકીએ છીએ, બરાબર, એને આપણે પ્રત્યક્ષ રીત કહેવામાં આવે છે. બીજું વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ, સ્ફેરોમીટર, આ દરેકની મદદથી તમે કોઈ પણ વસ્તુ જે છે એની લંબાઈ માપી શકો છો. ત્યારે એવી રીતને પ્રત્યક્ષ રીત કહેવામાં આવે છે. સારું, તો પરોક્ષ રીત એટલે શું? તો પરોક્ષ રીત એટલે કે ખૂબ જ મોટા અંતરે કોઈ વસ્તુ આવેલી હોય, બરાબર, કે જેનો આપણે સ્કેલનો યુઝ કરીને તમે એનું અંતર માપવું હોય તો તમે માપી ના શકો. એટલે કે ખૂબ જ મોટા અંતરે આવેલા અથવા તો અવકાશીય પદાર્થના અંતરના માપન માટે પરોક્ષ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. એનું બીજું એક ઉદાહરણ હું તમને આપી દઉં કે બીજું એક ઉદાહરણ, સપોઝ કોઈ એક નદી છે, નદી લઈ લો, અથવા તો સપોઝ કોઈ દરિયો છે, દરિયાની અંદર કોઈ એક જહાજ જે છે એ ઉભેલું છે. હવે આપણે એ દરિયો જે છે ત્યાં વચ્ચે આપણે જઈએ છીએ. હવે એ દરિયાની અંદર નીચે જમીન કેટલે ઊંડે આવેલી છે, તો પાણીના સ્તરથી નીચે જમીન કેટલી ઊંડે આવેલી છે એ અંતર તમારે માપવું હોય તો એ અંતર માટે પરોક્ષ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એની અંદર તો કંઈ તમે સ્કેલનો કે એનો ઉપયોગ કરીને તો કરી નહીં શકો, પણ એની અંદર શું કરવાનું કે સપોઝ કોઈ જહાજ છે જ્યાં આગળ સ્થિર ઉભેલું છે, ત્યાંથી તમારે નીચે જમીન સુધીનું અંતર માપવું હોય તો અલ્ટ્રાસોનિક તરંગો ની મદદથી જ્યારે અલ્ટ્રાસોનિક તરંગોને નીચે આપાત કરવામાં આવે છે ત્યારે એની મદદથી તમે એનું અંતર માપી શકો છો. તો અહીંયા આગળ લંબાઈની માપન માટે બે રીત થઈ. એક છે પ્રત્યક્ષ રીત અને બીજી થઈ પરોક્ષ રીત. તો હવે આની પરથી આપણે અહીંયા આગળ પૃથ્વીથી ગ્રહના અંતરના માપન માટે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત સમજાવો. તો પહેલા તો આ દ્રષ્ટિ સ્થાન ભેદ એટલે શું? તો તમે કોઈ દિવસ આ પ્રયોગ કર્યો હશે કે સપોઝ આ પેન્સિલ છે, બરાબર, પેન્સિલને અત્યારે તમે અહીંયા આગળ જોવો છો, એની ટોચ હું અત્યારે જોઉં છું, બરાબર, અત્યારે હું મારી ડાબી અને જમણી આંખથી એને જોઈ રહી છું. પણ જો એક આંખ બંધ કરીને તમે પેન્સિલ જે છે એની ટોચ જોશો અને પછી બીજી આંખ, પહેલા જમણી અને ડાબી આંખ બંને વારાફરતી બંધ કરીને જ્યારે એની ટોચ તમે જોશો ત્યારે તમને એવું લાગશે કે એનું સ્થાન બદલાય છે. પેન્સિલનું સ્થાન બદલાતું નથી, પણ તમે શું કરો છો? વારાફરતી પહેલા ડાબી આંખ બંધ કરીને જમણી આંખથી જુઓ છો અને પછી જમણી આંખ બંધ કરીને ડાબી આંખથી જોશો ત્યારે તમને એવું લાગે છે કે જાણે આ પેન્સિલ જે છે એનું સ્થાન બદલે છે, બરાબર. તો આ જે ઘટના છે એ ઘટનાને દ્રષ્ટિ સ્થાન ભેદ કહેવામાં આવે છે. આ આંખ અને પેન્સિલના સ્થાન, જમણી આંખ અને ડાબી આંખ, એ બંને આંખ જે છે એનાથી તમે આ પેન્સિલની ટોચ જુઓ છો ત્યારે એ બંને આંખની મદદથી પેન્સિલની ટોચ વચ્ચે જે ખૂણો બને છે એ ખૂણાને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ, થીટા, કહેવામાં આવે છે. ઓકે, તો આપણે અહીંયા આગળ પૃથ્વીથી ગ્રહની અંતર, પૃથ્વી અને ગ્રહ શું છે? બહુ જ મોટું અંતર છે. તો આ ખૂબ જ મોટા અંતર માટે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત આપણે અહીંયા સમજીશું. સારું, તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ પૃથ્વી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા પૃથ્વી આપેલી છે, બરાબર. એનાથી કોઈ એક ગ્રહ, આ ગ્રહ આપેલો છે તેને મેં S નામ આપેલું છે. પૃથ્વી જે છે એની અહીંયા આગળ મેં બે બાજુ આપેલી છે, એક A અને B. જેમ મેં તમને કીધું ને કે એક તમારી ડાબી આંખ અને જમણી આંખ, બરાબર. પૃથ્વીથી તમારે કોઈ એક ગ્રહ જોવો છે જે ખૂબ જ દૂર આવેલો છે
તો મેં તમને કીધું ને કે જો તમે આ રીતે જોશો, જમણી આંખ બંધ કરીને ડાબી આંખથી અને ડાબી આંખ બંધ કરીને જમણી આંખથી, ત્યારે તમારે જે છે એને આ રીતે તમે જોઈ શકશો કે પૃથ્વી જે છે એના બે બિંદુઓ લઈ લઉં છું, A અને B. આ બંને બિંદુ પરથી જ્યારે મારે આ જે ગ્રહ S છે એનું માપન મારે કરવું છે, કેટલા અંતરે આપેલો છે, એ અંતરને આપણે D તરીકે ઓળખીશું. એટલે કે A થી S that is equals to D અને B થી S that is equals to પણ D છે. અને પૃથ્વીના જે આ બે બિંદુઓ છે A અને B બંને વચ્ચેના અંતરને આપણે સ્મોલ b તરીકે લઈશું. હવે A અને B થી આપણે આ ગ્રહને જોઈએ છે ત્યારે આ A અને B જે છે એ S જોડે અહીંયા જે ખૂણો બનાવે છે એ ખૂણાને આપણે કહીશું દ્રષ્ટિ સ્થાનભેદ કોણ કહેવામાં આવે છે. એટલે કે ખૂણો ASB that is equals to θ. પણ તમે વિચારો કે અહીંયા પૃથ્વી છે, પૃથ્વીથી ગ્રહ જે છે બહુ જ દૂર આવેલો છે, ત્યારે અહીંયા આગળ એનો જે ખૂણો બનશે એ ખૂણો કેવો હશે? ખૂબ જ નાનો હશે. એ ખૂણો કેવો હશે? ખૂબ જ નાનો હશે. સારું, તો જો અમે હાલ તમને આકૃતિ પરથી બધું વર્ણવ્યું છે. અહીંયા આગળ આપેલું છે કે A અને B વચ્ચેનું અંતર સ્મોલ b છે, ખૂણો ASB that is equals to θ. ગ્રહ ખૂબ જ દૂર હોવાથી B/D is less than 1 થશે. એટલે કે અહીંયા આગળ B અને D, આ B જે છે એના પ્રમાણમાં D કેવા છે? બહુ જ મોટા છે. તમારી બે આંખ વચ્ચે જે છે બંને આંખ વચ્ચેનું અંતર, ઓકે, અને અહીંયાથી મારે ક્યાંક કોઈ ટેરેસ ઉપર જોવું હશે તો બે આંખ વચ્ચેનું અને ટેરેસ સુધીનું અંતર જે છે એ અંતર જે છે એ કેવું હશે? બંને વચ્ચેના અંતરમાં ઘણો ફેરફાર હશે. બે આંખ વચ્ચેનું અંતર બહુ જ ઓછું છે, જ્યારે ટેરેસ સુધીનું અંતર કેવું છે? ખૂબ જ વધારે છે. એટલે કે બંનેનો ગુણોત્તર જે છે B/D is less than 1. જો આ કેપિટલ D ને અહીંયાથી આ સાઈડ લાવી દઈએ તો B is less than કેપિટલ D થશે. એટલે કે B ની સરખામણીમાં કેપિટલ D કેવા છે? ખૂબ જ મોટા છે. ઓકે, અને થીટા પણ કેવો છે? ખૂબ જ નાનો છે. સારું, હવે AB ને ચાપ તરીકે આપણે લઈ લઈએ. જો AB ને અહીંયા આગળ હું ચાપ તરીકે લઉં તો AS that is equals to BS that is equals to D અને AB બરાબર P, જે આપણે હમણાં આકૃતિ પરથી જોઈ લીધું. સારું, હવે આગળ તમે ભણી ગયા છો આ સૂત્ર કે ખૂણો that is equals to ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો કેટલો છે અહીંયા આગળ? થીટા. ચાપ કેટલી છે? AB. અને ત્રિજ્યા કેટલી છે? AS અથવા તો PS. તો ચલો અહીંયા આગળ ચાપ એટલે કે AB અને ત્રિજ્યા એટલે તો AS. ઓકે, પણ આપણે શું શોધવાનું છે? તો પૃથ્વીથી તો ગ્રહ સુધીનું અંતર શોધવાનું છે. એને આપણે AS અથવા તો BS કહીએ છીએ. તો AS ના સૂત્રનો કરતા બનાવી દઈએ તો AS that is equals to AB એટલે તો સ્મોલ b અને અહીંયા આગળ ખૂણો થીટા. પણ AS that is equals to કેટલા? તો AS એટલે તો કેપિટલ D છે. તો કેપિટલ D that is equals to B/θ થશે. તમારે આગળ દાખલાની અંદર આ સૂત્રનો ઉપયોગ થશે. પૃથ્વીથી ગ્રહનું અંતર શોધવાનું કીધું હોય, બરાબર, તો અહીંયા આગળ D that is equals to B/θ આ સૂત્રનો ઉપયોગ કરવાનો આવશે. ઓકે, બીજું, ગ્રહ કે તારાના પરિમાણના માપનની રીત. કોઈ ગ્રહ છે એનું પરિમાણ કેટલું છે, એનો વ્યાસ કેટલો છે એ શોધવા માટેની રીત અહીંયા. તો ગ્રહના વ્યાસ વડે પૃથ્વી પરના કોઈ અવલોકન સ્થળે રચાતા કોણ આલ્ફાને ગ્રહનો કોણીય વ્યાસ કહેવામાં આવે છે. ગ્રહના વ્યાસ વડે પૃથ્વી પરના કોઈ અવલોકન સ્થળે રચાતા કોણને ગ્રહનો કોણીય વ્યાસ કહેવામાં આવે છે. ઓકે, તો કોણીય વ્યાસ જે છે એની સંજ્ઞા છે આલ્ફા. એની સંજ્ઞા આપણે લઈએ છીએ આલ્ફા. સારું, તો આ આલ્ફા મારે અહીંયા શોધવો છે. અહીંયા તમને કોઈ એક ગ્રહ આપેલો છે, અહીંયાથી આ પૃથ્વી આપેલી છે, અહીંયા તમારે શું શોધવાનો છે? ખૂણો શોધવાનો છે, કોણીય વ્યાસ. ઓકે, તો આ આલ્ફા શોધવાનો છે. તો ગ્રહથી તે પૃથ્વી સુધીનું અંતર, અત્યારે તમે કોઈ એક ગ્રહ ઉપર છો તો ત્યાંના બે બિંદુઓ લઈ લીધા છે. આ બે બિંદુઓ અત્યારે છે
અહીંયાથી આટલું અંતર પણ d અને આ બિંદુથી પણ અહીંયા પૃથ્વી સુધીનું અંતર કેટલું થશે d જ થશે તો ત્યારે ફરીથી અહીંયા આગળ ગ્રહ જે છે ગ્રહનો વ્યાસ એટલે કે એની પરની ચાપ થશે d તો ફરીથી ખૂણો that is equals to ચાપ ભાગ્યા ત્રિજ્યા ખૂણો કેટલો છે આલ્ફા ચાપ કેટલી છે સ્મોલ d અને ત્રિજ્યા કેટલી છે કેપિટલ D so alpha that is equals to d upon capital D પણ મારે શું શોધવું છે તો અહીંયા આગળ આપણે તો ગ્રહ જે છે એનું પરિમાણ જોઈએ છે ઓકે ગ્રહ જે છે તો આ કેટલું છે અહીંયા આગળ સ્મોલ d છે તો સ્મોલ d ના સૂત્રનો કરતા બનાવી દઈએ તો સ્મોલ d that is equals to alpha into capital D થશે ઓકે અહીંયા આગળ આ બે બંનેમાં પરથી સ્વાધ્યાયમાં અને ઉદાહરણ બંનેમાં દાખલા આવે છે સારું અહીંયા પણ આલ્ફા કેવો છે ખૂબ જ નાનો છે સારું આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા ને 1 ડિગ્રી that is equals to ખાલી જગ્યા રેડિયન તો 1 ડિગ્રી that is equals to pi upon 180 રેડિયન થશે એ જ રીતે 1 ડિગ્રી that is equals to 60 મિનિટ અને 1 ડિગ્રી that is equals to 3600 સેકન્ડ 3600 સેકન્ડ 1 ડિગ્રી બરાબર 60 મિનિટ અને 1 ડિગ્રી બરાબર 3600 સેકન્ડ થાય છે પણ 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ તો 1 મિનિટ બરાબર 60 સેકન્ડ જેમ આપણે સમયમાં લઈએ છે ને સેમ એ જ રીતે આપણે અહીંયા આગળ ખૂણામાં પણ આ રીતે લેવાનું છે ઓકે આ જે છે 1 માર્ક પર તમારા ક્વેશ્ચન 1 માર્ક્સના ક્વેશ્ચન પૂછે ને એની અંદર પણ આવી શકે છે ઓકે સો નેક્સ્ટ ટોપિક છે હવે ત્રુટિ ત્રુટિ એટલે કે ખામી ઓકે એની વ્યાખ્યા કંઈક આપણને આ રીતની આપેલી છે કોઈ પણ ભૌતિક રાશિના માપન માટે ઉપયોગમાં લીધેલ સાધનથી માપેલા માપનમાં કેટલીક અચોકસાઈ રહે છે જેને ત્રુટિ કહેવામાં આવે છે હવે આ જે ત્રુટિ જે છે ને ત્રુટિના બે પ્રકાર છે એક તો વ્યવસ્થિત ત્રુટિ અને બીજી અવ્યવસ્થિત ત્રુટિ એની અંદર આપણને જુદા જુદા આપેલા છે કે ભાઈ સાધનની ખામીના લીધે પણ ત્રુટિ ઉત્પન્ન થાય છે કોઈ પ્રાયોગિક ગોઠવણીના લીધે પણ કોઈ પદ્ધતિના લીધે પણ ત્રુટિ ઉત્પન્ન થાય છે સાધનની ખામીની અંદર સપોઝ કોઈ થર્મોમીટરની વાત કરું જો થર્મોમીટર જે છે એમાં કંઈક ખામી આવી છે બરાબર ઉકળતું પાણી છે ઉકળતું પાણી એનું તાપમાન કેટલું હોય છે 100 ડિગ્રી હોય છે એની જગ્યાએ તમને 104 ડિગ્રી બતાવે છે એનો મતલબ એ સાધનમાં શું છે ખામી છે ત્રુટિ છે બરાબર તો આ એક ખામીનો પ્રકાર થઈ ગયો છે એ જ રીતે પદ્ધતિ પણ હોઈ શકે છે સપોઝ કોઈને તાવ આવ્યો છે બરાબર તાવ આવ્યો અને એનું ટેમ્પરેચર માપવું છે પણ તમે એ ટેમ્પરેચર માપવા માટે થર્મોમીટર જ્યારે અહીંયા અંદર મોંમાં મૂકો છો પણ એ તમારે મૂકવામાં કંઈક ભૂલચૂક થઈ હોય તો એના લીધે થર્મોમીટરમાં જે તાપમાન આવવું જોઈએ એટલું તાપમાન આવતું ના હોય તો આ થઈ પદ્ધતિના લીધે ઉત્પન્ન થતી ખામી તો ત્રુટિ જે છે એના પ્રકાર અલગ અલગ છે વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ સારું હવે આપણે અહીંયા આગળ જોઈએ છે આગળ ત્રુટિનો અંદાજ મેળવવા માટે શું કરવાનું તો પ્રયોગ દરમિયાન અવલોકનમાં આવતી મહત્તમ ત્રુટિઓનો અંદાજ મેળવીને તેને પ્રયોગના પરિણામ સાથે દર્શાવવામાં આવે છે જેને ત્રુટિનો અંદાજ કહેવામાં આવે છે ફરીથી પ્રયોગ દરમિયાન અવલોકનમાં આવતી મહત્તમ ત્રુટિઓ આપણે કોઈ અવલોકન લેતા હોય બરાબર અમુક વાર આપણે શું કરીએ છીએ કે મેં એકવાર સપોઝ આટલેથી આટલું માપ લીધું છે ફરીવાર એકવાર ચેક કરું છું કે ભાઈ 13.5 સેન્ટીમીટર જ છે કે 13.4 સેન્ટીમીટર છે એકનું એક અવલોકન આપણે 4 થી 5 વખત લઈએ છીએ બરાબર તો આ પ્રયોગ દરમિયાન અવલોકનમાં આવતી મહત્તમ ત્રુટિઓનો અંદાજ મેળવીને તેને પ્રયોગના પરિણામ સાથે દર્શાવવામાં આવે છે મહત્તમ ત્રુટિ લેવાની બરાબર ત્યારે એને ત્રુટિનો અંદાજ કહેવામાં આવે છે ત્રુટિઓનો અંદાજ 3 રીતે કાઢવામાં આવે છે એમાં ફર્સ્ટ છે નિરપેક્ષ ત્રુટિ ફર્સ્ટ જે છે એને નિરપેક્ષ ત્રુટિ કહેવામાં આવે છે તો આ નિરપેક્ષ ત્રુટિ એટલે શું તો કોઈ ભૌતિક રાશિના માપનના સાચા મૂલ્ય અને
વ્યક્તિગત માપેલ મૂલ્યના તફાવતના માનને નિરપેક્ષ ત્રુટિ કહેવામાં આવે છે. કોઈ ભૌતિક રાશિ આપણે લઈ લઈએ. કોઈ ભૌતિક રાશિને અત્યારે હું સ્મોલ a તરીકે લઈ લઉં છું. હવે આ ભૌતિક રાશિનું સાચું મૂલ્ય, જે સાચું મૂલ્ય હોય એ, અને વ્યક્તિગત એટલે કે ઘટ 5 થી 6 વખત આપણે એના જુદા જુદા અવલોકનો લઈએ છીએ, એ વ્યક્તિગત માપેલ મૂલ્યના તફાવત, બંને વચ્ચેનો તફાવત કેટલો છે અને આ તફાવત જે છે એના માનાંકને નિરપેક્ષ ત્રુટિ કહેવામાં આવે છે. તો અહીંયા નિરપેક્ષ ત્રુટિને ડેલ્ટા a વડે દર્શાવવામાં આવે છે. નિરપેક્ષ ત્રુટિ કે જેને માનાંકમાં ડેલ્ટા a વડે દર્શાવવામાં આવે છે. સારું, તો અહીંયા આગળ આ જે નિરપેક્ષ ત્રુટિ માટે કોઈ ભૌતિક રાશિ લઈએ છે, સપોઝ સ્મોલ a. અત્યારે હું નામ આપી દઉં છું ભૌતિક રાશિ, એને સ્મોલ a કહું છું. હવે એનું સાચું મૂલ્ય શોધવા માટે આપણે શું કરીશું? તેના n જેટલા અવલોકનો લઈશું. હવે એના n જેટલા અવલોકનો લઈશું તે કયા કયા? a1 a2 a3 ડેશ 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 અપ ટુ an જેટલા આપણે એના અવલોકનો લઈએ છે. આ an જેટલા અવલોકનો લઈએ છે તો શું કરીશું? હવે મારે તો પહેલા એનો સરેરાશ કાઢવો પડશે. એનું સાચું મૂલ્ય શોધવા માટે શું કરવું પડશે? એનો સરેરાશ કાઢવો પડશે. ત્યારે a સરેરાશ that is equals to a1 plus a2 plus dash 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 plus an upon n. બધી જ જેટલા પણ અવલોકનો લીધા હોય એ બધાનો સરવાળો ભાગ્યા કેટલી વખત તમે અવલોકનો લીધા છે. સપોઝ 5 ટાઈમ્સ લીધા હોય તો ભાગ્યા 5, 10 ટાઈમ્સ લીધા હોય તો ભાગ્યા 10. અત્યારે આપણે n અવલોકન લીધા છે એટલે ભાગ્યા n થશે. સારું, તો એ સરેરાશ that is equals to બધાનો શું છે? અહીંયા આગળ સરવાળો છે. સરવાળાને આપણે સિગ્મા તરીકે પણ દર્શાવવામાં આવે છે. હવે અહીંયા આગળ સિગ્મા તો મેં પણ લઈ લીધો, પણ કોનો? તો ભાઈ આ a1 1 2 3 અપ ટુ n સુધીનો, એટલે કે i that is equals to 1 થી તો n. અહીંયા આગળ i લખું છું ai, પણ i બરાબર 1 2 3 અપ ટુ n, અને સિગ્મા એટલે તે બધાનો સરવાળો છેદમાં n, એટલે કે a સરેરાશ that is equals to સિગ્મા i that is equals to 1 to n ai upon n. ઓકે, હવે મારે તો નિરપેક્ષ ત્રુટિ જોઈએ છે. અત્યારે તો આપણે શું કર્યું છે? કોઈ એક ભૌતિક રાશિ લીધી છે અને એ ભૌતિક રાશિના n અવલોકનો લઈ લીધા છે, બરાબર? પણ નિરપેક્ષ ત્રુટિ એટલે તો શું? એનું સાચું મૂલ્ય અને એના અવલોકન દ્વારા લેવાયેલા મૂલ્યનો તફાવત ને નિરપેક્ષ ત્રુટિ કહેવામાં આવે છે. તો આ નિરપેક્ષ ત્રુટિ એટલે તો ડેલ્ટા a1, કેમ કે આપણે પહેલા માટે લીધું છે અને a1 કહીશું, તેના તફાવતને આપણે ડેલ્ટા a1 કહીશું. તો ડેલ્ટા a1 that is equals to a1 minus a સરેરાશ, બરાબર? એ સરેરાશ જે છે એનું સાચું મૂલ્ય, અહીંયા a1 એટલે તો એનું જે મૂલ્ય આપણે અવલોકનો લીધે છે એ છે. તો ડેલ્ટા a1 that is equals to a1 minus a સરેરાશ. એ જ રીતે ડેલ્ટા a2 that is equals to a2 minus a સરેરાશ up to dash 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 ડેલ્ટા an that is equals to an minus a સરેરાશ થશે. ઓકે, તો આને કહેવામાં આવે છે નિરપેક્ષ ત્રુટિ. આ નિરપેક્ષ ત્રુટિ જે છે એ ધન અથવા તો ઋણ હોઈ શકે છે. ધન અથવા તો ઋણ, કેમ કે આપણે બંનેનો તફાવત લેવાનો છે. જો સરેરાશના મૂલ્ય કરતા આ a1 નાનું હશે તો એનો તફાવત તમને ઋણ પણ મળી શકે છે. તો હવે અહીંયા આગળ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આપણે શોધીએ. કેમ સરેરાશ શોધવી છે? કેમ કે આપણે એના 1 થી તો n સુધીના મૂલ્ય લીધેલા છે. ઓકે, સો ડેલ્ટા a સરેરાશ that is equals to, ફરીથી સરેરાશ શોધવો એટલે શું કરવાનું? જેટલા પણ તમે મૂલ્ય લીધા હોય એ બધાનો સરવાળો ભાગ્યા એ વેલ્યુ. તો અહીંયા આગળ ડેલ્ટા a1 પ્લસ ડેલ્ટા a2 પ્લસ ડેલ્ટા an ડેશ 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 છેદમાં n, જેટલા પણ અહીંયા આગળ લીધા હોય એટલા. પણ આ જે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જે છે એ હંમેશા આપણને ધન જ મળે. નિરપેક્ષ ત્રુટિ ધન અથવા તો ઋણ મળી શકે, પણ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ હંમેશા ધન જ મળે. તો ત્યારે આપણે આ ડેલ્ટા a1 ડેલ્ટા a2 અપ ટુ ડેલ્ટા an ના મૂલ્યોને માનાંકમાં લેવાના છે.
તો જ તમને આની વેલ્યુ કેવી મળશે? ધન મળશે. ભાગ્યા n. ફરીથી આ બધાનો સરવાળો છે. સરવાળો એટલે તો શું થશે? સિગ્મા. ક્યાંથી? 1 થી તો n સુધી. કોનો? ડેલ્ટા a નો. તો i that is equals to 1 થી n માનાંકમાં ડેલ્ટા ai upon n આને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, નિરપેક્ષ ત્રુટિ ધન અથવા તો ઋણ હોઈ શકે છે, પણ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ હંમેશા ધન મળે છે. આની પરથી પણ દાખલા આવે છે, એટલે આ ખાસ સૂત્ર તમને આવડવા જોઈએ. નિરપેક્ષ ત્રુટિ એટલે તો સાચું મૂલ્ય અને અવલોકિત મૂલ્યના તફાવતના માનને નિરપેક્ષ ત્રુટિ કહેવામાં આવે છે. એના પછી સેકન્ડ, ત્રુટિઓનો અંદાજ જે છે એ બીજું કઈ રીતે કાઢી શકાય? તો બીજું એને સાપેક્ષ અથવા તો આંશિક ત્રુટિ કહેવામાં આવે છે. ઓકે, સાપેક્ષ ત્રુટિને ડેલ્ટા a વડે દર્શાવવામાં આવે છે. સાપેક્ષ ત્રુટિ કે જેને ડેલ્ટા a વડે દર્શાવવામાં આવે છે, તેની વ્યાખ્યા આ રીતે લેવાય કે ડેલ્ટા a સરેરાશ અને a સરેરાશના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ અથવા તો આંશિક ત્રુટિ કહેવામાં આવે છે. ડેલ્ટા a સરેરાશ એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને નિરપેક્ષ ત્રુટિ ના ગુણોત્તરને સાપેક્ષ અથવા તો આંશિક ત્રુટિ કહેવામાં આવે છે અને એને ડેલ્ટા a વડે દર્શાવવામાં આવે છે. ઓકે, થર્ડ, પ્રતિશત ત્રુટિ. તો પ્રતિશત ત્રુટિ એટલે કે સાપેક્ષ ત્રુટિ ઇન્ટુ 100 અને પ્રતિશત એટલે કે ટકામાં એને લેવાની છે. તો પ્રતિશત ત્રુટિ that is equals to સાપેક્ષ અથવા તો આંશિક ત્રુટિ ઇન્ટુ 100%, જેને પ્રતિશત ત્રુટિ કહેવામાં આવે છે. આ ત્રણે ત્રણ અહીંયા આગળ જે સૂત્ર આવેલા છે, ઇક્વેશન, એ બધાનો જ ઉપયોગ આપણે આગળ દાખલામાં આવશે આ ચેપ્ટરની અંદર. બરાબર? એટલે તમારે આ બધા જ સૂત્ર મોઢે કરવાના છે. ફરીથી કહું છું, નિરપેક્ષ ત્રુટિ એટલે તો સાચું મૂલ્ય અને અવલોકિત મૂલ્યના તફાવતને નિરપેક્ષ ત્રુટિ કહેવામાં આવે છે અને આ નિરપેક્ષ ત્રુટિના સરેરાશ જે વેલ્યુ જે છે એને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહેવામાં આવે છે. સાપેક્ષ અથવા તો આંશિક ત્રુટિ તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને નિરપેક્ષ ત્રુટિના ગુણોત્તરને સાપેક્ષ અથવા તો આંશિક ત્રુટિ ડેલ્ટા a કહેવામાં આવે છે. પ્રતિશત ત્રુટિ એટલે તો સાપેક્ષ અથવા તો આંશિક ત્રુટિ ઇન્ટુ 100%, કે જેને પ્રતિશત ત્રુટિ એને ટકામાં કાઢવાના છે, એટલે એના ગુણ્યા 100%, એને પ્રતિશત ત્રુટિ કહેવામાં આવે છે. તો આ થયું આપણું ત્રુટિ અને ત્રુટિનો અંદાજ. હવે નેક્સ્ટ ટોપિક છે આપણો ત્રુટિઓનું સંયોજન. તો તમને જે ભૌતિક રાશિ આપેલી હોય એ ભૌતિક રાશિનું એને ત્રુટિઓનું સંયોજન કઈ રીતે થાય છે? તો સરવાળા દ્વારા, બાદબાકી દ્વારા, ગુણાકાર અને ભાગાકાર, આ જુદી જુદી મેથડ વડે થાય છે. તો પહેલું, ત્રુટિઓના સરવાળા કે તફાવત અથવા તો બાદબાકી. તો ધારો કે આપણને બે ભૌતિક રાશિ આપેલી છે, કેપિટલ A અને કેપિટલ B આપેલી છે. હવે અહીંયા આગળ આ જે ભૌતિક રાશિ આપેલી છે એ જે છે એના મૂલ્ય અનુક્રમે a ± ડેલ્ટા a છે, જ્યારે b નું b ± ડેલ્ટા b છે. અહીંયા આગળ આ a જે છે એને નિરપેક્ષ ત્રુટિ અને ± ડેલ્ટા a કે જેને આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, આનો જે તફાવત આપણને મળે છે ને એને આ રીતે દર્શાવવામાં આવે છે. a ± ડેલ્ટા a અને b ± ડેલ્ટા b, જ્યાં ડેલ્ટા a અને ડેલ્ટા b એ નિરપેક્ષ ત્રુટિ છે. ઓકે, આ તમારી ભૌતિક રાશિ ± એની નિરપેક્ષ ત્રુટિ એટલે કે a ± ડેલ્ટા a અને b નું જે મૂલ્ય મળશે એ b ± ડેલ્ટા b. જો પ્લસ હશે તેની વેલ્યુ મહત્તમ મળશે, જો માઈનસ હશે તેની વેલ્યુ કેવી હશે? લઘુત્તમ, મિનિમમ મળશે. તો આપણે પહેલું લઈએ ત્રુટિઓ જે છે એના માટે સરવાળા માટેનો નિયમ જોઈ લઈએ.
આપેલી છે a અને b તેનો સરવાળો. તો z that is equals to a plus b એ બંનેનો સરવાળો થશે. z that is equals to a plus b સરવાળો લઈએ છે એટલા માટે. જો હું અહીંયા આગળ ત્રુટિ મારે લેવું હોય તો ત્રુટિ માટે z માં ત્રુટિ કેટલી મળશે? z plus or minus delta a. a ની કેટલી મળે છે? a plus or minus delta a. b ની ત્રુટિ કેટલી મળે છે? b plus or minus delta b. બધાની જ અહીંયા આગળ મેં કિંમતો મૂકી દીધી. સારું, આને એઝ ઇટ ઇઝ રહેવા દઉં છું. અહીંયા જુઓ, પહેલા a પછી પ્લસ છે, અહીંયા ક્યાંય ગુણાકાર છે નહીં. એ તો a b ને પહેલા મેં લાવી દીધા પ્લસ b પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b. બરાબર. પણ હવે અહીંયા આગળ આપણે જોઈ ગયા a plus b that is equals to what? તો a plus b that is equals to તો z છે. તો a plus b બરાબર અહીંયા હું z મૂકી દઉં તો સામ સામે z શું થઈ જશે? ઉડી જશે. કેમ કે અહીંયા પણ પ્લસ z અહીંયા પણ પ્લસ z, સામ સામે z શું થઈ જશે? ઉડી જશે. તો અહીંયા નેક્સ્ટ માં જો મેં લખેલું છે a plus b that is equals to z plus or minus delta a plus or minus delta b. તો સામ સામે z અહીંયા આગળ ઉડી ગયા. તો શું વધ્યું? તો plus or minus z that is equals to plus or minus delta a plus delta b. મેં plus or minus જે છે ને કૌંસની બહાર મૂકી દીધા છે, એટલે અંદર કૌંસમાં શું મૂક્યું છે? ખાલી પ્લસ જ લીધું છે. તો plus or minus delta z that is equals to plus or minus in the bracket delta a plus delta b. તો મહત્તમ નિરપેક્ષ ત્રુટિ કેટલી મળે? મહત્તમ માટે મેં તમને હમણાં જ કીધું, મહત્તમ લેવું હોય તો સરવાળો અને લઘુત્તમ લેવું હોય તો બાદબાકી. પણ આપણે ક્યાંય અહીંયા આગળ લઘુત્તમ લેવાનું આવતું નથી. તો મહત્તમ નિરપેક્ષ ત્રુટિ કેટલી મળશે? તો ડેલ્ટા z that is equals to ડેલ્ટા a plus ડેલ્ટા b મળશે. તો સરવાળા માટે મહત્તમ નિરપેક્ષ ત્રુટિનું સૂત્ર પૂછ્યું હોય તો શું થશે? ડેલ્ટા z that is equals to ડેલ્ટા a plus ડેલ્ટા b થશે. સેમ એઝ રીતે બાદબાકી માટે બે ભૌતિક રાશિ છે a અને b, એ બંનેનો તફાવત a minus b that is equals to z. z માં ત્રુટિ કેટલી થશે? z plus or minus delta z. a માટે તો આપણે લીધેલા જ છે a plus or minus delta a. b માટે b plus or minus delta b. પણ અત્યારે બંને વચ્ચે શું છે? બાદબાકી છે, તફાવત છે, તો માઈનસ લીધું છે. કૌંસ જે છે એ છોડી દઈએ. અહીંયા એઝ ઇટ ઇઝ પહેલા a minus b minus in the bracket plus or minus delta a અને plus or minus delta b. ફરીથી હમણાં જેમ અહીંયા કર્યું હતું a minus b બરાબર તો શું છે? z છે. તો સામ સામે આ બંને શું થઈ જશે? ઉડી જશે. તો આપણી જોડે શું વધશે? plus or minus delta z that is equals to plus or minus delta a plus or minus delta b. પણ ફરીથી બાદબાકી હોય, સરવાળા હોય, ગુણાકાર હોય કે ભાગાકાર હોય, આપણે હંમેશા મહત્તમ નિરપેક્ષ ત્રુટિ શોધવાની રહેશે. અને મહત્તમ શોધવા માટે તો શું થશે? સરવાળો લેવાનો. એટલે કે z માં મહત્તમ નિરપેક્ષ ત્રુટિ બાદબાકી માટે પણ કેટલી મળશે? તો ડેલ્ટા z that is equals to ડેલ્ટા a plus ડેલ્ટા b જ મળશે. તો અહીંયા કોઈ પણ ભૌતિક રાશિ તમને આપેલી હોય, આ ભૌતિક રાશિના સંયોજન દ્વારા મળતી નિરપેક્ષ ત્રુટિ એ દરેક સ્વતંત્ર એવી ભૌતિક રાશિના નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય છે. આ બંને સરવાળા અને બાદબાકી માટેનો નિયમ થશે. કોઈપણ ભૌતિક રાશિના સંયોજનની નિરપેક્ષ ત્રુટિ એ કોઈપણ બે ભૌતિક રાશિ દ્વારા સ્વતંત્ર રીતે ડેલ્ટા એ બંનેની નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય છે. આને ત્રુટિઓના સરવાળા અને બાદબાકી માટેનો નિયમ કહેવામાં આવે છે. ઓકે, એના પછી નેક્સ્ટ ત્રુટિઓના ગુણાકાર કે ભાગાકાર. તો પહેલા આપણે લઈ લઈએ ગુણાકાર માટે. ફરીથી આ જે છે એઝ ઇટ ઇઝ જ છે. a માટે a plus or minus delta a અને b માટે b plus or minus delta b છે.
ઓકે, તો ગુણાકાર છે, તો ગુણાકાર એટલે તો a અને b નો શું થશે? ગુણાકાર. સો z that is equals to a into b. ઓકે, પણ z એટલે તો z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z, a એટલે તો a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a into b પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b થશે. હવે અહીંયા ગુણાકાર છે તો કૌંસ જે છે એને છોડી દઈએ, તો કૌંસ છોડી દઈશું તો શું થશે? a into b પ્લસ ઓર માઈનસ a into ડેલ્ટા b પ્લસ ઓર માઈનસ b into ડેલ્ટા a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a into ડેલ્ટા b થશે. કૌંસ અત્યારે આપણે છોડી દીધો, આ બાજુનું પદ એઝ ઇટ ઇઝ રાખ્યું છે. સારું, હવે ડાબી બાજુને z વડે ભાગતા અને જમણી બાજુને ab વડે ભાગતા. જો આવું ના કરવું હોય બરાબર, તો પણ તમે અહીંયા આગળ a ની ab ની જગ્યાએ z તમે મૂકી દેશો તો સામે જે છે એ z કટ થઈ જાય બરાબર. પણ આપણે અહીંયા આગળ ટેક્સ્ટ બુક પ્રમાણે છે કે ડાબી બાજુને z વડે ભાગી નાખીએ અને જમણી બાજુને ab વડે ભાગતા. ચલો, ડાબી બાજુ એટલે કે અહીંયા આગળ આને z વડે હું ભાગી દઉં તો z ભાગ્યા z એટલે તો 1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z અપોન z that is equals to જમણી બાજુને શાના વડે ભાગવાનું છે? ab વડે ભાગીએ તો ab અપોન ab એટલે તો 1 પ્લસ ઓર માઈનસ a ડેલ્ટા b અપોન ab. a ઉડી ગયા તો શું વધશે? ડેલ્ટા b અપોન b પ્લસ ઓર માઈનસ b ડેલ્ટા a અપોન ab એટલે તો ડેલ્ટા a અપોન a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a into ડેલ્ટા b અપોન a into b એટલે કે ડેલ્ટા a અપોન a into ડેલ્ટા b અપોન b મળશે. તમે જ્યારે ટેક્સ્ટ તમારી બુકમાં લખો ને ત્યારે એક સ્ટેપ થોડુંક વધારે લખવાનું છે બરાબર, કે બધાને પહેલા ડાબી બાજુને z વડે ભાગી નાખજો અને જમણી બાજુને ab વડે ભાગવાનું, એક સ્ટેપ વધારે લખજો. સારું, તો હવે ડેલ્ટા a અપોન a અને ડેલ્ટા b અપોન b ખૂબ જ નાના છે. આ બંનેનો જે ગુણોત્તર જે છે એ ખૂબ જ નાનો છે. ફિઝિક્સની ભાષામાં હંમેશા જ્યારે કોઈ પણ વખતે આવી રીતે આવે ને કે ભાઈ આ જે છે બંનેનો ગુણોત્તર કાં તો આની સરખામણીમાં આ બહુ જ નાનું હોય તેને આપણે અવગણી નાખવાનું હોય છે, એની બરાબર 0 લઈ લેવાનું હોય છે. તો ડેલ્ટા a અને ડેલ્ટા b, ડેલ્ટા a અપોન a અને ડેલ્ટા b અપોન b ખૂબ જ નાનો હોવાથી આ છેલ્લું પદ જે છે એનો ગુણાકાર પણ આપણને કેવો મળશે? ખૂબ જ નાનો મળશે. અને એ ગુણાકાર નાનો હોવાથી આ છેલ્લા પદને અવગણતા. સારું, ચલો આ પદ તો આપણે થઈ ગયું અહીંયા આગળ 0. સારું, બાકી શું વધ્યું છે? તો 1 into 1, તો સામે 1 શું થઈ જશે? ઉડી જશે, કેમ કે આ 1 આ બાજુ આવે તો માઈનસ થઈ જાય એટલે કે 1 અને 1 ઉડી જશે. ઓકે, શું વધ્યું? પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z that is equals to પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b. પણ અહીંયા ગુણાકાર માટે પણ આપણે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ જ લેવાની, મહત્તમ સાપેક્ષ ત્રુટિ લેવાની છે બરાબર. તો અહીંયા આગળ આપણે મહત્તમ લેવા માટે સરવાળો જ લેવાનો છે. એ સરવાળો એટલે કે ડેલ્ટા z અપોન z that is equals to ડેલ્ટા a અપોન a પ્લસ ડેલ્ટા b અપોન b. અને આ જે છે સરવાળા અને બાદબાકીમાં નિરપેક્ષ ત્રુટિ લઈએ છીએ, જ્યારે ગુણાકાર અને ભાગાકારમાં સાપેક્ષ ત્રુટિ લેવાની છે. એટલે કે ગુણાકાર માટે અહીંયા આગળ સૂત્ર કયું થશે? ડેલ્ટા z અપોન z that is equals to ડેલ્ટા a અપોન a પ્લસ ડેલ્ટા b અપોન b થશે. એના પછી ભાગાકાર માટે, ભાગાકાર છે બે ભૌતિક રાશિઓનો ભાગાકાર કરવાનો છે ત્યારે z that is equals to a અપોન b થશે. પણ z એટલે તો z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z, a એટલે તો a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a અને b એટલે તો b પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b. અહીંયા ભાગાકાર છે. અહીંયા ડાબી બાજુ આમાં અહીંયા તમે જુઓ, આમાંથી હું z ને કોમન કાઢી નાખું. જો z આમાંથી કોમન કાઢી નાખું તો કૌંસમાં શું વધશે? 1 પ્લસ ડેલ્ટા z અપોન z. ખબર પડી અહીંયા શું કર્યું મેં? ચલો, અહીંયા તો z હતા જ, આ z ને મેં આમાંથી બહાર કાઢી નાખ્યા તો અહીંયા 1 વધ્યો છે. પણ અહીંયા આગળ તો મેડમ z છે જ નહીં, તો શું કરવાનું? z વડે ગુણવાનું અને z વડે ભાગવાના. જે ગુણ્યા છે એને તો મેં બહાર કાઢી નાખ્યા છે અને આ ભાગાકારમાં છે. ફરીથી તમે કૌંસમાં અંદર નાખશો ને z ને તો z પ્લસ ઓર માઈનસ z ઇન્ટુ ડેલ્ટા z અપોન z, z ઉડી જશે તો z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z મળશે. સારું, એ જ રીતે અહીંયા આગળ અંશમાં
a ને કોમન કાઢી નાખું, a ને કોમન કાઢું તો અંદર શું વધશે a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a અપોન b. છેદની અંદર b ને કોમન કાઢી નાખું તો 1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b અપોન b મળશે. સારું, તો હવે a અપોન b એટલે તો શું છે? z છે. તો a અપોન b બરાબર અહીંયા હું z મૂકી દઉં. ફરીથી એક પોઈન્ટ તમે બધા લખશો. જો અહીંયા z મૂકી દઉં તો સામે z ઉડી જશે. તો શું વધશે? 1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z અપોન z થશે. સામેની બાજુ શું વધશે? 1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a અપોન a ઇન્ટુ 1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b અપોન b. મેં અંશમાં લખેલા છે. અહીંયા ક્યાં હતા? છેદમાં છે. અંશમાં લઈ દીધા. આની ઘાત કેટલી થાય? 1 છે. એનો ઉપર લઈ દઈશ તો એ ઘાત કેવી થઈ જાય? માઈનસ થઈ જશે. એટલે 1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b અપોન b ની -1 ઘાત થશે. તો હવે આ જે -1 ઘાત વાળું જે પદ જે છે ને એને દ્વિપદી પ્રમેય અનુસાર એનું વિસ્તરણ કરવામાં આવે. હવે આ બધું જે છે ને એ 11 સાયન્સ ને 12 સાયન્સમાં તમારા મેથ્સમાં આવે છે. તો 1 પ્લસ ઓર માઈનસ x ની -1 ઘાત that is equals to 1 minus plus x થશે. આપણે આગળ બહુ જોવાનું નથી, ખાલી સૂત્ર યાદ રાખવાનું છે. 1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b અપોન b ની -1 ઘાત that is equals to 1 minus plus ડેલ્ટા b અપોન b થશે. સારું, તેની વેલ્યુ અહીંયા આગળ આપણે મૂકી દઈએ. તો હવે અહીંયા આગળ જુઓ 1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z અપોન z, 1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a અપોન a, 1 માઈનસ પ્લસ ડેલ્ટા b અપોન b. હવે બંને વચ્ચે શું છે? ગુણાકાર છે. બંને વચ્ચે ગુણાકાર છે તો હવે આપણે આ ગુણાકાર જે છે કૌંસને છોડી દઈએ. તો 1 into 1 1, ઓકે, ડેલ્ટા a અપોન a into 1 ડેલ્ટા a અપોન a પ્લસ ઓર માઈનસ. ઓકે, સારું, ચલો 1 into ડેલ્ટા b અપોન b અને નિશાની કેવી છે? માઈનસ પ્લસ. સારું, ડેલ્ટા a અપોન a ઇન્ટુ ડેલ્ટા b અપોન b. છેલ્લે આ એક બાકી રહ્યું છે. તો પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a અપોન a ઇન્ટુ ડેલ્ટા b અપોન b. પણ આગળ જ જ્યારે આપણે ગુણાકારનો નિયમ જોયો ને ત્યારે મેં કીધું હતું કે ડેલ્ટા a અપોન a અને ડેલ્ટા b અપોન b ખૂબ જ નાના છે. જે બંને ખૂબ નાના હોય એનો ગુણાકાર પણ આપણને કેવો મળે? ખૂબ જ નાનો મળે. તો ફિઝિક્સમાં આપણે શું કરવાનું? એને અવગણી નાખવાનું. તો આ છેલ્લા પદને જો આપણે અવગણી નાખીએ તો 1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z અપોન z that is equals to 1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a અપોન a માઈનસ પ્લસ લખીશું, પ્લસ માઈનસ લખીશું, ફરક પડશે નહીં, ડેલ્ટા b અપોન b. એમનું એમ રહેવા દેશો તો પણ ચાલશે. એક પદ હજી તમારે એક્સ્ટ્રા લખવાનું છે. સારું, સામે 1 1 શું થઈ જશે? ઉડી જશે. આ છેલ્લા પદને તો આપણે 0 લઈ જ લીધો છે. સામે 1 પણ ઉડી જશે. તો શું વધશે? પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z અપોન z that is equals to પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a અપોન a માઈનસ પ્લસ ડેલ્ટા b અપોન b. પણ આપણે તો મહત્તમ ત્રુટિ જોઈએ છે, મહત્તમ સાપેક્ષ ત્રુટિ જોઈએ છે. તો મહત્તમ સાપેક્ષ ત્રુટિ જોઈએ એટલે તો કેવો ભાઈ? સરવાળો જ જોઈશે. એટલે કે ડેલ્ટા z અપોન z that is equals to ડેલ્ટા a અપોન a પ્લસ ડેલ્ટા b અપોન b થશે. એટલે કે ગુણાકાર અને ભાગાકાર માટે પણ જો બંને માટે તમને અહીંયા આગળ ઇક્વેશન કેવું મળ્યું? સરખું જ મળ્યું. જેમ સરવાળા અને બાદબાકી માટે તમને ઇક્વેશન સરખું મળે છે એ જ રીતે ગુણાકાર અને ભાગાકાર માટે પણ ઇક્વેશન કેવું મળે છે? સરખું જ મળે છે. પણ સરવાળા અને બાદબાકીનો નિયમ જે છે એની અંદર આપણે નિરપેક્ષ ત્રુટિનો ઉપયોગ થાય છે અને અહીંયા આગળ જે આપણને છેલ્લે ઇક્વેશન ગુણાકાર અને ભાગાકારમાં મળે છે એમાં સાપેક્ષ ત્રુટિ મળે છે. એટલે કે ગુણાકાર અને ભાગાકારનો જ્યારે નિયમ લખશો ને ત્યારે અહીંયા આગળ નિયમ કંઈક આ રીતનો હશે કે જ્યારે કોઈ ભૌતિક રાશિનું સંયોજન માટેનું જે સાપેક્ષ ત્રુટિ, મહત્તમ સાપેક્ષ ત્રુટિ જે છે એ કોઈ પણ બે દરેક સ્વતંત્ર એવી ભૌતિક રાશિના સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે. તો સ્ટુડન્ટ્સ અહીંયા આગળ આપણે આજે ઘણા બધા પોઈન્ટ્સ જોઈ લીધા છે. લંબાઈનું માપન, દ્રષ્ટિ સ્થાનભેદ જે છે એની મદદથી પૃથ્વીથી ગ્રહનું અંતર, ગ્રહ કે તારાનું પરિમાણ માપવા માટેની અંતર, ત્રુટિ,
ના પ્રકાર, ત્રુટિના અંદાજ કાઢવા માટેની 3 મેથડ જે છે એ જોઈ લીધી અને ત્રુટિઓનું સંયોજન. ઓકે, સો આ જે છે આના ખાસ કેલ્ક્યુલેશન તમે વારંવાર કરજો. પોઈન્ટ્સ જેટલા તમે પોઈન્ટ્સ વધારે લખશો એટલું તમારા માટે સારું છે. દરેકે દરેક પદ વ્યવસ્થિત લખી અને થિયરી મોઢે કરવાની છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું. થેન્ક યુ.